સોના અને ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે। સોનું અને ચાંદી ખરીદવા માંગતા લોકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે, કારણ કે સોના અને ચાંદીના ભાવમાં આજે ફરી એકવાર વધારો જોવા મળ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો હતો। જો કે એક જ દિવસમાં ચાંદીના ભાવમાં 1,08,000 રૂપિયા સુધીનો ઘટાડો પણ જોવા મળ્યો હતો। જો કે હવે છેલ્લા 2 દિવસથી સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। આજે પણ સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે। આજે સોના અને ચાંદીનો ભાવ કેટલો વધ્યો છે એ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, આજે ફરી એકવાર સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે। છેલ્લા 2 દિવસથી સતત સોના અને ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે। MCXની વાત કરીએ તો MCX પર આજે સોનાના ભાવમાં 3 થી લઈને 4,000 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે। જો કે આગળના દિવસે 1,53,800 રૂપિયા પર MCX પર સોનાનો ભાવ બંધ થયો હતો। જો કે તે હાલમાં 1,57,500 રૂપિયાએ ચાલી રહ્યો છે। જો કે આ 10 ગ્રામ સોનાના ભાવની વાત છે। એ જ રીતે MCX પર ચાંદીની વાત કરીએ તો ચાંદી આગળના દિવસે 2,68,000 રૂપિયા પર બંધ થઈ હતી, જે હવે આજે હાલમાં 2,84,000 પર ટ્રેડ કરી રહી છે। એટલે કે ચાંદીના ભાવમાં 15,000 થી 16,000 રૂપિયાનો વધારો એક જ દિવસમાં જોવા મળ્યો છે। આમ સોનાના ભાવમાં MCX પર એક દિવસમાં 3,000 થી 4,000 રૂપિયામાં ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે ચાંદીના ભાવમાં પણ 15,000 થી 16,000 રૂપિયાનો વધારો નોંધાયો છે। એ જ રીતે મિત્રો, ગુડ રિટર્ન્સ અનુસાર જો વાત કરવામાં આવે તો આજે અમદાવાદમાં સોનાના ભાવ 10 ગ્રામ 24 કેરેટના 1,59,490 રૂપિયા ચાલી રહ્યા છે, જે ગઈકાલે 1,53,980 રૂપિયા હતા। એટલે કે અમદાવાદમાં આજે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 5,510 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। એ જ રીતે અમદાવાદમાં આજે 22 કેરેટ સોનાની જો વાત કરીએ તો ગુડ રિટર્ન્સ અનુસાર હાલમાં ત્યાં 10 ગ્રામ સોનાનો ભાવ 1,46,200 રૂપિયા ચાલી રહ્યો છે, જે ગઈકાલે 1,41,150 રૂપિયા હતો। એટલે કે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં પણ 5,050 રૂપિયાનો વધારો નોંધાયેલો છે। જ્યારે 18 કેરેટ 10 ગ્રામ સોનાની જો વાત કરીએ તો આજે ગુડ રિટર્ન્સ અનુસાર અમદાવાદમાં 1,19,630 રૂપિયા સોનાનો ભાવ નોંધાઈ રહ્યો છે, જે આગળના દિવસે 1,15,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો। જો કે વધારો 4,130 રૂપિયાનો નોંધાયો છે। એ જ રીતે મિત્રો, ચાંદીની જો વાત કરવામાં આવે તો ચાંદીના ભાવમાં પણ વધારો નોંધાયો છે। ગુડ રિટર્ન અનુસાર આજે અમદાવાદમાં એક જ દિવસમાં સોનાના ભાવમાં 40,000 રૂપિયાનો વધારો નોંધાયો છે। ગઈકાલે 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 2,80,000 રૂપિયા ચાલી રહ્યો હતો, જે આજે વધીને 3,20,000 રૂપિયાએ પહોંચી ગયો છે। એટલે કે તેમાં 40,000 રૂપિયા જેટલો વધારો નોંધાયો છે। તે સિવાય અન્ય એક વેબસાઇટ અનુસાર જોઈએ તો આજે અમદાવાદમાં સોનાનો દર 1,57,160 રૂપિયા ચાલી રહ્યો છે, જેમાં 3,420 રૂપિયાનો ગઈકાલ કરતાં ભાવમાં વધારો નોંધાયો છે। ચાંદીના દરની વાત કરીએ તો અમદાવાદમાં આજે 2,85,320 રૂપિયા ચાંદીનો ભાવ ચાલી રહ્યો છે, જેમાં ગઈકાલ કરતાં રૂપિયા 17,560નો વધારો નોંધાયો છે। તે સિવાય મિત્રો, ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર હાલમાં એટલે કે બપોર બાદ સોના ચાંદીના ભાવ શું ચાલી રહ્યા હતા એના વિશે વાત કરીએ તો 4 તારીખે બપોર બાદ 999 પ્યોરિટીવાળો સોનાનો ભાવ 10 ગ્રામનો 1,56,650 રૂપિયા ચાલી રહ્યો હતો। એ જ રીતે 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,52,890 રૂપિયા, 20 કેરેટ સોનાનો ભાવ 1,39,420 રૂપિયા, 18 કેરેટ સોનાનો ભાવ 1,26,890 રૂપિયા, 14 કેરેટ સોનાનો ભાવ 1,01,400 રૂપિયા ચાલી રહ્યો હતો। એ જ રીતે મિત્રો, ચાંદીની જો વાત કરીએ તો ચાંદી 999 પ્યોરિટીવાળું 1 કિલોગ્રામનો ભાવ IBJ અનુસાર બપોર બાદ 2,82,462 રૂપિયા સુધી નોંધાયો હતો। આમ સોના અને ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે વધારો જોવા મળ્યો છે।
મિત્રો, હાલમાં એવા પણ માહિતી મળી રહી છે કે સોના અને ચાંદીના ભાવમાં હજુ પણ આગળના દિવસોમાં મોટી વધઘટ થઈ શકે છે. કેન્દ્ર સરકારે સોના અને ચાંદી પર લાગતી કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે, જેના કારણે વિદેશથી સોના અને ચાંદીની આયાત હવે વધુ સસ્તી બની છે. જોકે આ નિર્ણયના પગલે દેશના સ્થાનિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવ પર અસર થવાની પણ શક્યતાઓ છે. ખાસ કરીને એવા સમયે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ ઊંચા સ્તરે છે, ત્યારે આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સરકારે આયાત માટે ઉપયોગમાં લેવાતી નિશ્ચિત કિંમત એટલે કે બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસ ઘટાડીને કસ્ટમ ડ્યુટીનો બોજ હળવો કર્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ એટલે કે CBIC દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ આ ફેરફારને કારણે આગામી દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. જોકે આયાત ખર્ચ ઓછો થતાં વેપારીઓને રાહત મળશે, જેનો લાભ અંતે ગ્રાહકો સુધી પહોંચવાની પણ શક્યતાઓ છે. એટલે કે સોના અને ચાંદીમાં થોડો ઘણો મહત્તમ ઘટાડો પણ થઈ શકે છે. મિત્રો, હાલમાં એવા પણ માહિતી મળી રહી છે કે સોના અને ચાંદીના ભાવમાં હજુ પણ આગળના દિવસોમાં મોટી વધઘટ થઈ શકે છે. કેન્દ્ર સરકારે સોના અને ચાંદી પર લાગતી કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે, જેના કારણે વિદેશથી સોના અને ચાંદીની આયાત હવે વધુ સસ્તી બની છે. જોકે આ નિર્ણયના પગલે દેશના સ્થાનિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવ પર અસર થવાની પણ શક્યતાઓ છે. ખાસ કરીને એવા સમયે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ ઊંચા સ્તરે છે, ત્યારે આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સરકારે આયાત માટે ઉપયોગમાં લેવાતી નિશ્ચિત કિંમત એટલે કે બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસ ઘટાડીને કસ્ટમ ડ્યુટીનો બોજ હળવો કર્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ એટલે કે CBIC દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ આ ફેરફારને કારણે આગામી દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. આમ આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે, જેમાં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 1,57,500 રૂપિયા સુધી હાલમાં ચાલી રહ્યો છે. જોકે તેમાં 3,000 થી 4,000 રૂપિયાનો વધારો ગઈકાલ કરતાં જોવા મળી રહ્યો છે. એ જ રીતે ચાંદી 2,68,000 રૂપિયા જે ગઈકાલે ભાવ હતો, તેમાં આજે 2,84,000 રૂપિયા પર MCX પર ચાંદીનો ભાવ હાલ ટ્રેડ કરી રહ્યો છે. એટલે કે ગઈકાલ કરતાં તેમાં 15,000 થી 16,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે.